નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોલીસને પણ ધમકી આપીને ભગાડી દીધી હતી. ત્યારે તેમાં બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને આ જ ઘટનાની આગળ વાત કરીએ તો આ અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે રખિયાલમાં લોકો પોતાની બાળકીઓને સ્કૂલ મોકલતા માટે વિચાર કરી રહ્યા છે. લોકો એલસી પાછા ખેંચી રહ્યા છે, શાળાએ મોકલવા તૈયાર નથી. ત્યારે સ્થાનિક કાઉન્સિલરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અસામાજિક તત્વો દ્વારા વધારે હેરાનગતિ થઈ રહી છે. અને આ બધા સમાચારમાં એક એવો સમાચાર આપણી સામે આવ્યો હતો કે ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં 17,000થી વધુ દુષ્કર્મના કેસ આપણી સામે આવ્યા છે. એટલે આપણે આમ વાત કરીએ કે સેફ ગુજરાત ને આપણું અમદાવાદ સૌથી સેફ ને, ત્યારે આવા જ્યારે આંકડા સામે આવે ને ત્યારે આપણે ચોંકી ઉઠીએ છીએ કે આપણી ત્યાં સેફ શું છે. દિલ્હીમાં જે કેસ બન્યો હતો 12 વર્ષ પહેલા, ત્યારે નિર્ભયાની માતા એવું કહે છે કે ના તો પહેલા પણ ભારત સેફ હતું, ના તો અત્યારે પણ છે. ત્યારે કોલકાતામાં જે ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ થયો તે મૃત્યુ પામી, ત્યારે તેના પિતા એવું કહે છે કે અમારી સાથે દગો થયો છે. ક્રાઇમ બ્રાન્ચને કેસ તો સોંપાયો પણ કંઈ જ નિવેડો ના આવ્યો. અને આવા જ્યારે કેસ આપણી સામે આવે, આવી ઘટનાઓ સામે આવે ત્યારે એક ડર લાગે. મારા ઘરમાં એક નાની દીકરી છે તો મને પહેલો ડર એ લાગશે કે આ ને બહાર કઈ રીતે મોકલું. એ શાળાએ જાય તો પણ મનમાં એક ડર ઊભો રહે. તમને પણ એ ડર ઊભો રહેતો હશે. અને એને તું કારણ શું? કારણ કે આ સમાજ એની પાછળનું કારણ છે, આ સરકાર છે કે ડર આપણા મનમાં વસી ગયો છે. હવે એ ડર એવો થઈ ગયો છે કે આપણે હંમેશા એ વિચાર કરીશું કે દીકરીઓ સેફ ક્યાં છે. ભરૂચમાં જ્યારે આ કેસ પહેલીવાર સામે આવ્યો ત્યારે દીકરી સાથે પહેલીવાર અડપલા થયા, દુષ્કર્મ થયું, ત્યારે દીકરીએ તેના માતાને જઈને કહ્યું હતું. ત્યારે માતા પિતાએ સમાજના ડરે કંઈ જ ના કર્યું. ફરી 16 ડિસેમ્બરે જ્યારે આ દુષ્કર્મ થયું ત્યારે દીકરીના જનનાંગો પર એક સળિયો ઘુસાડવામાં આવ્યો, જે સળિયો તેના ફેફસા સુધી પહોંચ્યો અને તેના ફેફસા ફાટી ગયા. દીકરી કાલ સાંજે મૃત્યુ પામી છે. આ સમાચારો જ્યારે આપણી સામે આવે ત્યારે આપણે વિચારમાં મુકાઈ જઈએ. 17,000 દીકરીઓ સાથે દુષ્કર્મ થયા છે અને એમાંથી સજા કેટલાને મળી, જેના જવાબ કોઈ પાસે નથી. અમુક સમય પછી છાપામાં એક હેડલાઇન આવશે કે નરાધમોને સજા થઈ છે, આટલાનો દંડ થયો, પણ જે દીકરી સાથે થયું તેનું શું? દિલ્હી, કોલકાતા, હવે ભરૂચના આ બધા વચ્ચે પછી એક એવા સમાચાર આવશે કે અહીંના મિનિસ્ટર આવ્યા હતા, અહીંના મિનિસ્ટર મળ્યા નહીં, ને એ પેલો હોટ ટોપિક બની જશે. એના પર બહુ બધી ચર્ચાઓ થશે કે કેમ ના મળ્યા ને કેમ આવ્યા ને દીકરીને એરલિફ્ટ કરવાની હતી ને ફલાણું કરવાનું હતું. પણ આ બધા વચ્ચે દીકરી મૃત્યુ પામી ગઈ છે. અને જે દીકરીના માતા પિતા છે તે હંમેશા માટે પોતાની દીકરી ખોઈ બેઠા છે. એટલે આ સરકાર કંઈ જ સાંભળતી નથી. આપણે જે કહેતા હતા ને કે બેરી, મૂંગી, હું તો કહું છું આંધળી પણ છે આ સરકાર, અને સાથે સાથે અપાહિજ પણ થઈ ગઈ છે. પણ આ અપાહિજ સરકાર છે ને જેવું જ ઇલેક્શન આવશે એટલે દોડતી ભાગતી અને એકદમ તાકતવર બની જશે.